નમસ્તે. આજનો મારો વિષય છે શિક્ષણ અને સંસ્કાર. તો શિક્ષણ અને સંસ્કારની કોઈ સીમા જ હોતી નથી. શિક્ષણનો ખરો અર્થ છે શીખવું, પરિપક્વ બનવું અને પોતાના જીવનનું ઘડતર કરવું. એ જ છે શિક્ષણ. પણ આજે આપણે સૌએ શિક્ષણની વ્યાખ્યા જ બદલી નાખી છે. અહીંયા બધા જ એમ માનવા લાગ્યા છે કે શિક્ષણ એટલે શાળા અને કોલેજમાંથી મળતું જ્ઞાન એટલે શિક્ષણ. પણ ના, આટલું જ નથી. આપણા ઘરમાં આપણા દાદા દાદી, માતા પિતા અને આજુબાજુના સમાજમાંથી પણ આપણને શીખવા મળે છે ને, એ શિક્ષણ સાથે સંસ્કાર છે. શિક્ષણ તો થોડીક ઉંમર થઈ ગયા પછી પણ મેળવી શકાય છે, પણ સંસ્કાર તો યોગ્ય સમયે જ આપવા પડે છે. સંસ્કારના કે ઇન્જેક્શન નથી મળતા કે આનામાં ઓછા છે ને તો 2 આપી દઈએ. તેનું સિંચન તો બાળક ગર્ભમાં હોય ત્યારથી જ થવા લાગે છે. જો આપણે બાળકને સારા સંસ્કાર નહીં આપીએ ને તો ખરાબ તો નહીં જ આપવા પડે, તે તેની જાતે જ મેળવી લેશે. શિક્ષણ અને સંસ્કાર એ બંને જીવનના મૂળ સૂત્રો છે. શિક્ષણ ક્યારેય નમવા નથી દેતું, સંસ્કાર ક્યારેય પડવા નથી દેતા. આજે આપણે સૌ મિત્રો 21મી સદીમાં જીવી રહ્યા છીએ. અહીંયા બધા જ એમ માને છે કે શિક્ષણ એટલે નોકરી મેળવવી, પૈસા કમાવવા. આ શિક્ષણની ભાગદોડમાં આજે આપણે સૌ સંસ્કારોને ભૂલી જ ગયા છીએ. શાળા કોલેજમાં ફર્સ્ટ ક્લાસ આવતો વ્યક્તિ જ્યારે એમની ઘરે કોઈ મહેમાન આવે ને તો તેમને કેવો આવકારો આપવો તેની સમજ અહીંયા ઘટે છે. તે પાણી આપવાની જગ્યાએ ગેમ રમે છે અને શાળામાં શિક્ષકો સાથે કેવું વર્તન કરવું તેની સમજ નથી. ડિગ્રીઓ તો તમે ચૂકવેલ ફીની રિસિપ્ટ છે. તમારો વ્યવહાર જ તમારી સાચી દિશા પ્રગટ કરે છે. આપણા માતા પિતા રાત દિવસ એક કરીને પેટે પાટા બાંધીને આપણને સારી સારી સ્કૂલમાં મોકલે છે. સવારના ચપ્પલ પહેરીને સાંજે ચપ્પલ કેમ ઉતારવા એ એક પિતાને જ ખબર હોય છે. સવારના દૂધ લેવાથી માંડીને દૂધ મેળવવા સુધીની તમામ જવાબદારી એક માતાની હોય છે. આપણને શિક્ષણ લેવા મોકલે છે અને આપણે શું કરીએ છીએ? એમણે શીખવેલા શિક્ષણની તાકાત એમના પર જ અજમાવીએ છીએ અને ગેરવર્તણૂક કરીએ છીએ. મિત્રો, ખૂબ આગળ વધો, ડિગ્રી મેળવો, વિદેશ જાઓ, પણ આપણા સંસ્કારોને નહીં ભૂલતા. એક વાત યાદ આવે છે કે જ્યારે આપણે કોઈ વિદેશમાં જતું હોય ને ત્યારે કોઈ વિદેશી આપણી બાજુમાં બેસીને નાસ્તો કરતો હોય ત્યારે તે આજુબાજુમાં નજર પણ નથી કરતો. અને આપણો જોશીલો ભારત દેશ જ એક એવો છે કે જ્યાં આપણે બેઠા હોય ત્યાં કોઈકના ખાખરા ખુલે તો કોઈકની જલેબી, કોઈકના લાડવા ખુલે, કોઈકના ફાફડા, કોઈકના થેપલા ખુલે તો કોઈકનો મીઠો ગોળ, અને સાથે જમવા બેસે છે ને મિત્રો, એ છે આપણા ભારત દેશના સંસ્કાર. જ્યાં પુસ્તકને પણ થોડી ટક્કર લાગી હોય ને મિત્રો તો તેને નમે છે. એ છે આપણા ભારત દેશના સંસ્કાર. પણ હજુ પણ મારા કાને સંભળાય આવે છે, બેટી બચાવો, બેટી પઢાઓ. મતલબ હજુ ક્યાંક ને ક્યાંક દીકરી મરે જ છે. દરેક માતાની ફરજ છે પોતાની દીકરીને બચાવવી. જ્યાં દીકરીઓ વધુ શિક્ષિત હશે ને ત્યાં લોકો સુખી હશે. હવે હું તમને પ્રશ્ન પૂછીશ, તમારે મારા પ્રશ્નનો જવાબ દેવાનો છે. આપણા ગુજરાત રાજ્યમાં સૌથી વધારે સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? હા, એકદમ રાઈટ, સુરત. તો આજે સુરત કેટલો વિકસિત છે તે તમે જોઈ જ રહ્યા છો. અને બીજો પ્રશ્ન છે, આપણા ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? હા, તો આજે તમે દાહોદની હાલત પણ જોઈ રહ્યા છો મિત્રો. તો અહીંયા ઉપસ્થિત બધા ભાઈઓ તથા બહેનોને મારી વિનંતી છે કે આપણા માતા પિતાએ આપણી પાછળ ખૂબ મહેનત કરી છે, તો આપણી પણ ફરજ બને કે એમનું, આપણા માતા પિતાનું, સમાજનું અને રાષ્ટ્રનું નામ ઉજ્જવળ કરી બતાવીએ. એક વ્યક્તિ કે જેમની પાસે સારી સારી ડિગ્રી છે, બંગલો, કાર બધું જ છે, પરંતુ તેમના ઘરે માત્ર સવારે સમાચાર પત્રવાળો અને સાંજે માળી, તેમના 2 સિવાય કોઈ બેલ જ નથી વગાડતું. તે વિચારે છે કે મારી સામે એક સામાન્ય વ્યક્તિ રહે છે કે જેમની પાસે સારી સારી ડિગ્રી નથી, ધન સંપત્તિ નથી, છતાં તેમની ઘરે રોજે સાંજે 5 વ્યક્તિઓની બેઠક થાય છે. શા માટે? તો કે તેમના આવકારો, તેમનું વર્તન, તેમના સંસ્કારને લીધે
લીધે વ્યક્તિઓ આવે છે. તેથી તો કહેવાય છે મિત્ર, ભણ્યા પણ ગણ્યા નહીં. સંસ્કાર અને શિક્ષણ એ બંને આપણા જીવનના મૂળ અંગો છે. જો આપણને શિક્ષણ નહીં મળ્યું હોય ને તો આપણે નિરક્ષર રહીશું, પણ જો આપણને સંસ્કાર નહીં મળ્યા હોય ને તો આપણું જીવન પશુ સમાન બની જાય છે. પહેલાંના સમયમાં શિક્ષણનું ઓછું મહત્ત્વ હતું. ત્યારે આપણા વડવાઓ નિરક્ષર હતા, પરંતુ તેમના જીવનમાં સંસ્કારોની કશી કસર ન હતી. તેથી તો વારસામાં આપણને આટલા સંસ્કાર મળ્યા છે. એટલે અંતે હું એટલું જ કહીશ કે હજી આપણે આવતી પેઢીને સંસ્કાર અને શિક્ષણ બંનેનું સિંચન કરવાનું છે. ધનથી સગવડો ખરીદી શકાય છે, પરંતુ સંસ્કારો નથી ખરીદી શકાતા. અસ્તુ, આભાર.